નમસ્કાર ભાઈઓ, નવા બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આપણે છીએ આજે ખેતરમાં અને આપણે નિંદામણ કર્યું છે પૂરું. આજે આપણે જવાનું છે ઘરે. હવે તો આપણે આ બ્લોગની શરૂઆત કરીએ. તાતો ઝૂંપડી બાજુ વાયડી પ્રજા દોડવા મળી હો. મારી સામું ફરીને મને કે હવે કેટલીક વાર છે પાપા, હાલો હવે ઘરે જ આવવું છે. આમ ફરતો કેમેરો ફેરવતા મારા બાપા વાંકા વાંકા ગોતતા હતા. પછી મેં કેનાલમાં જોયું તા તો મને એમ થયું કે એટલું બધું પાણી આવ્યું ક્યાંથી. તા તો જોયું તો પતરા હોરું આવતું હતું હો પાણી. કેનાલ જાય ભાગી હો. મને એમ કે એટલો બધો અવાજ ન આવતા તો રોડે જતો તો રમાટી ગયા હો. નવી BMW પડી હતી હો અમારી. પછી મારી સાસુ મને મૂકવા જવાના છે. મારા કરતા વધારે તો મારી BMW ઉતાવળી થઈ. પછી મારા સાસુમાં લબાસા ભર્યા હો. વાયડી પ્રજાએ તો મને પછી લાખ રૂપિયાની ભેં બતાવી. મને કે બાપા આપણે આને ભેં લઈ જવાની છે ઘરે હો. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણી BMWમાં પણ નહીં હમાય ભાઈ. પછી અમે આ બધે કેમેરો ફેરવીને બધી ફરતી વાડી જોઈ હો. પછી મારા સાસુમાને મૂકીને અમે વળતા હાલ્યા હો. પછી અમારી વાયડી પ્રજા થોડી હખણી રહી. આગળ બેઠી મને કે બાપા, મને કે આ તો દરિયો સલકાણો લાગે. પછી મેં એને કીધું બેટા આ દરિયો નથી, આ મેં કીધું કેનાળ છે ભાઈ. પછી કેનાળ ફરતો આટો વાટતો લાંબો ટર્ન લઈને એને અમારી ગાડી લટોપટો ઉપડી. પછી અમારી ફોર્ચ્યુનર લટોપટો દોડી હો. પછી મને એમ થયું કે શેઠ સુધી બ્લોગ તો ઉતાર્યો પણ અમારા ફોટા તો ન આવ્યા ક્યાંય. આવી ટેન્શન નહીં લેને કા આપું ને. અમારી BMW હાલતી હતી 3ની સવારીમાં હો. અને એમાંય રસ્તો એટલે પેટમાં પાણી ન હલે હો. પછી અમારી BMW પાછી વાડીએ પૂગી હો. વાડીએ મેં ઊભી રાખીને વાયલો ફોક્સ ઉતારતો હતો. મેં દોરી એવી કડક બાંધી કે જાણે ખાંડનો કટો તાણીથી બાંધ્યો હો. 10 થી 15 મિનિટ દોરી છોડ્યા પછી મને સફળતા મળી હો. સાલા ये दुख का खत्म नहीं होता. હું તો હર ખાઈને બત્તી ઊંચી કરવા મળ્યો ભાઈ. પછી મને એમ થયું કે હાલ વાડીએ હોડીમાં મૂકી દો. તા તો લખણ ખોટી પડરા મને કે ન્યા નથી મૂકવો, ઉંદેડા કાપી નાખશે. ઉંદેડાનો ત્રાસ એવો હો. પછી મારી BMW ને રોડે ચડાવી હો. પછી રોડે હાલી જાય ને લટોપટો સાઈડમાં જોઈ તો કોકનો હાંડિયો છૂટી ગયો. અમારી વાયડી પ્રજા કે અમારો હાંડિયો જોવો. કીધું ઘર ભેગું થાવ. જોયું તો અમેરિકા ને ઇન્ડિયાનો ગેટ આવ્યો હો. પછી અમારી BMW લટોપટો હાલી હો. સાઈડમાં જોયું તો ગૌશાળા, જય ગૌ માતા. પછી મને રોડ જોયો ને પછી મને એમ થયું કે હવે ભાઈકા ગાડી ભગાડું હો. પછી મેં ગાડી ભગાડી લટોપટો. મને તો પછી ખબર ન પડી ગામડું આવી ગયું. અને લાંબો ટર્ન જોઈને જોયું તા તો ઓહો હો, મારો બેટું દીવની હાઈવે આવી ગઈ. પછી હારે હાઈવે જોઈને લટોપટો ભગાડવા મળ્યો તો હો. થોડુંક આગળ હેલું તો રૂડું ને રણિયામણું મારું ગામ દેખાણું હો. કેટલા દિવસ પછી મારા ગામડામાં આવ્યો તો મને બધું નવું લાગ્યું. રહા નહીં જાતા. ફાઇનલી પછી ધીમે મારા ગામડામાં એન્ટ્રી થઈ હો. પછી હું મારા ઘર પાસે પૂગી ગયો હો.
જોયું તા તો મારું ઘર આવી ગયું હો. જોયું તા તો મારા બાપા મારી પેલા પૂગી જગે રે. આવા નવા બ્લોગ્સ જોવા માટે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક યુ.